ગુજરાત સહિત દેશભરમાં રંગોના પર્વ ધૂળેટીની શાનદાર ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ અનેરા ઉત્સાહ સાથે લોકો ડીજેના તાલે ઝૂમી અને રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી। ધૂળેટીના પગલે લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। ત્યારે વડોદરામાં ડીજેના તાલે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। ડીજેના તાલે લોકો ધૂળેટી મનાવી રહ્યા હતા। ત્યારે ભાવનગરમાં પણ ધૂળેટી પર્વની લોકો ઉત્સાહભેર ઉજવણી કરી હતી। રૂપાણી સર્કલ ખાતે ધૂળેટીની ખાસ આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો ધૂળેટી રમવા માટે પહોંચ્યા હતા। તો આ તરફ રાજકોટમાં પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધૂળેટીની મજા માણી હતી। પરિવાર અને સ્નેહીજનો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી। તો બનાસકાંઠાના ધાનેરા પોલીસ મથકમાં પણ ધૂળેટીની ખાસ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ સ્ટાફે અબીલ ગુલાલ છાંટી અને ભવ્ય ઉજવણી કરી હતી। સુરતમાં પણ ધામધૂમથી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે શહેરમાં ઠેર ઠેર ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી। તેમજ શહેર પોલીસે પણ ધૂળેટીની ઉજવણી કરી હતી। વલસાડવાસીઓએ પણ ધૂળેટીના રંગે રંગાયા હતા। ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો ધૂળેટીની ઉજવણી કરી હતી। અવનવા રંગો સાથે ધૂળેટીની મજા માણી હતી। તો ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે, જેમાં વડોદરા, ભાવનગર, રાજકોટ, બનાસકાંઠા, સુરત, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં ધામધૂમપૂર્વક અનેક રંગો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ઠેર ઠેર ધૂળેટી પર્વની ઉજવણી કરતા લોકોમાં ખુશી જોવા મળી છે। અનેરો ઉત્સાહ છે તે અહીં લોકોમાં જોવા મળી રહ્યો છે। અવનવા રંગો સાથે એકબીજાને રંગી અને તેઓ ઉજવણી કરી રહ્યા છે। આ સાથે જ પોલીસ સ્ટાફ છે તેમના દ્વારા પણ ઉજવણી કરવામાં આવી છે। ધૂળેટી પર્વની ઉજવણી ખાસ કરાય છે। સાથે જ વિજય રૂપાણી દ્વારા પણ રાજકોટની અંદર ખાસ પોતાના સગા સંબંધીઓ સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે। તેઓ પણ પોતાના સગા સંબંધીઓ સાથે ધૂળેટીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા। તો આ તરફ વલસાડની અંદર પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિત તમામ લોકો ધૂળેટીની ઉજવણી કરવા માટે જોડાયા હતા। અવનવા રંગો સાથે તમામ લોકોએ ધૂળેટી પર્વની ખાસ ઉજવણી કરી છે।